नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयःपान रक्षिताशेषबालकम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वहात् स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् यदुनाथमहं वन्दे बालकृष्णपदाश्रयम् रुक्मिणीहृदयानन्द दायकं भक्तवत्सलम् बालकृष्णप्रभुं वन्दे नित्याङ्गीकृतिपूर्वकं पितामहप्रसादेन योऽस्मन्मूर्ध्नि विराजते गोपीपतिसमारम्भां श्रीविष्णुस्वामिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यन्नामानि यथा वज्ञातान्येवार्पयन्ति मुख्यफलम् न त्वन्यथा तमेव श्रीकृष्णं गृणत सर्वदा भक्त्या। ભાગ્યવાન પ્રિય વૈષ્ણવજનો, બહુ જ પ્રસન્નતાનો વિષય છે કે છેલ્લા 16 દિવસથી અમારા સુરત સહિત અનેક શહેરના અને ગામોના વૈષ્ણવજનો અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરી રહ્યા છે. અમારી વલ્લભકુલની પ્રેરણાથી આ લોકડાઉનના સમયની અંદર વૈષ્ણવજનો અષ્ટાક્ષર મહામંત્રના કીર્તન જપ દ્વારા ધન્ય થઈ રહ્યા છે, પોતાનો સમય ધન્ય કરી રહ્યા છે અને પોતાની જાતને પણ ધન્ય કરી રહ્યા છે. આજે આ અષ્ટાક્ષર મહામંત્ર જપ અનુષ્ઠાનના 16મે દિવસે 14 કરોડ 77 લાખ 934 મંત્રોનો જપ થયો છે. અને આજે એક જ દિવસની અંદર 1 કરોડ 83 લાખ 610 મંત્રોનો જપ ઉમેરાયો છે અને તેની સાથે 14 કરોડ જેટલો 14 કરોડથી ઉપરનો આંકડો આજે સિદ્ધ થયો છે.
આપણા અહોભાગ્ય છે કે આપણે આ અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરી રહ્યા છીએ અને એ રીતે ભગવત સ્મરણમાં આપણો દિવસ અને આપણો જન્મ સફળ થઈ રહ્યો છે. ખરેખર આપણા ઉપર આ બહુ મોટી કૃપા છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ત્વન્નામોચ્ચારણેપ્યસ્તિ ન જીવસ્યાધિકારિતા અલૌકિકત્વાत् ત્વન્નામ્નઃ તદ્વાચઃ લૌકિકત્વતઃ. હે પ્રભો, આપના નામોચ્ચારણની પણ જીવની અધિકારિતા નથી. જીવના એટલું પણ સામર્થ્ય નથી. જીવ વિચારો શું આપનું નામ પણ ઉચ્ચારી શકે? શા માટે? કારણ કે આપ જેમ અલૌકિક છો તેમ આપનું નામ પણ અલૌકિક છે. અને આપણી વાણી કેવી છે? આપણી વાણી તો લૌકિક છે. જીવની વાણી તો લૌકિક છે, જ્યારે પ્રભુનું નામ અલૌકિક છે. માટે શ્રી ગુસાઈજી વિનંતી કરે છે કે હે પ્રભો, આપના નામનું ઉચ્ચારણ કરવાની પણ જીવોને અધિકારિતા નથી. આ તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપા છે આપણા ઉપર કે આ અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરવાની અધિકારિતા યથાકથંચિત આપણને પ્રાપ્ત થઈ. શ્રી મહાપ્રભુજીએ તો નવરત્નની અંદર સાધન અને ફલને એક કરીને શ્રવણાદિ 8 ભક્તિ અને આત્મનિવેદનને એક કરીને આજ્ઞા કરી છે, જે આપણે બધા જ જાણીએ છીએ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેજમિત્યેવ મે મતિ. શ્રી મહાપ્રભુજીએ એમ સમજાવ્યું છે કે ભલે જીવથી કશું ન થાય, કેવલ અષ્ટાક્ષરનો જો આશ્રય કરશે તો પણ પ્રભુ કૃપા કરીને એનું બધું જ સિદ્ધ કરાવી આપશે. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, અષ્ટાક્ષર મહામંત્ર કીર્તનેન વિશેષતઃ પંચાક્ષરેણ મંત્રેણ તદીયત્વ વિભાવનાત. અષ્ટાક્ષર મહામંત્રના કીર્તન દ્વારા સર્વ ચિંતાઓ દૂર થાય છે અને સર્વ મનોરથ આપણા સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મહામંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે જે નામનું, જે મંત્રનું આપણે ઉચ્ચારણ કરી રહ્યા છીએ એના સંબંધમાં થોડી ઘણી જાણકારી તો આપણને હોવી જ જોઈએ. યન્નામાની યથાવજ જ્ઞાતાન્યેવાર્પયંતિ મુખ્ય ફલમ નત્વન્યથા તમેવ શ્રી કૃષ્ણમ ગૃણત સર્વદા ભક્ત્યા. એટલે સૌથી પહેલો તો આપણને એ અનુસંધાન હોવું જોઈએ કે આ શ્રી કૃષ્ણ, અહીંયા જે આ નામ છે એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ આનંદ કંદ સદાનંદ ભગવાન શ્રી કૃષ્ણને માટેનું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ એટલે શ્રીયા સહિત કૃષ્ણ. શ્રી કૃષ્ણ, શ્રી એટલે સ્વામિનીજી, સ્વામિનીજી સહિત ભગવાન કૃષ્ણ, તેમને શ્રી કૃષ્ણ કહેવાય છે.
શ્રી કૃષ્ણ કહેવાથી યુગલ સ્વરૂપનું અનુસંધાન થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુ આનો અર્થ સમજાવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ ઇતિ અષ્ટાક્ષરો મંત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મંત્ર છે. આની વ્યાખ્યા આ પ્રમાણે છે. શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપો મમ શરણમ આશ્રયો ભૂયાત. શ્રી કૃષ્ણ એટલે કે યુગલ સ્વરૂપ, સ્વામીની સહિત ભગવાન કૃષ્ણ અર્થાત યુગલ સ્વરૂપ મારા શરણ થાઓ, અર્થાત મારા આશ્રય થાઓ. શરણ શબ્દનો અર્થ આશ્રય કર્યો છે અને આશ્રય શબ્દનો અર્થ સહાય થાય છે. કૃષ્ણાશ્રયની અંદર એ વસ્તુ સમજાવવામાં આવી છે. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે યુગલ સ્વરૂપ મારા શરણ, આશ્રય એટલે કે સહાયક છે, મારા સહાય કરનારા છે. આ એક અર્થ છે. અને બીજો શરણ શબ્દનો અર્થ છે શરણમ ગૃહ રક્ષિત્રોહો. શરણ શબ્દ રક્ષકના અર્થમાં પણ આવે છે. એટલે યુગલ સ્વરૂપ મારા શરણ એટલે કે મારા રક્ષક છે, મારા રક્ષક થાઓ. આ રીતે સ્વામીની સહિત ભગવાન કૃષ્ણ મમ એટલે મારા, શરણ એટલે રક્ષક થાઓ, એ મારા રક્ષક છે. આવું અનુસંધાન આ અષ્ટાક્ષર મંત્રથી આપણે કરવાનો છે. શ્રી હરિરાય મહાપ્રભુ શરણ શબ્દને આશ્રયના અર્થમાં સમજાવે છે અને આશ્રયનો અર્થ થાય છે સહાય. યુગલ સ્વરૂપ મારા સહાય છે. એટલે આપણે મનમાં એ ભાવ રાખવાનો છે, કહા કરે ગો ઇન્દ્ર હમારો કૃષ્ણ સહાય. શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર જો મુખની અંદર હોય તો કોઈ શું આપણું કરી લેવાનું છે, કારણ કે સ્વયં શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ આપણા સહાય કરનારા છે. પોતે એમ સમજાવે છે કે સર્વાશ્રયેષુ દેહ દાર ભોગ પુત્ર ભ્રાતૃ પિતૃ ભગિની કુટુંબ ગૃહ વિત્ત પશુ ગ્રામ દેશેષુ શિથિલેષુ મૃગતૃષ્ણાવદૃશ્યમાનેષુ તદાશ્રયઃ આનંદરૂપો નિત્યઃ પરમાત્મપ્રદો મમ ભવતુ. આનંદરૂપો નિત્યમ પરમાત્મપ્રદો મમ ભવતુ. દેહ, સ્ત્રી, ભોગ, પુત્ર, માતા, પિતા, બહેન, કુટુંબ, ઘર, પૈસો, પશુઓ એટલે ઢોર ઢાખર, ગામ, દેશ, આ બધા આશ્રયો શિથિલ છે. આ બધા આશ્રયો, આ કોઈ આપણને હકીકતમાં સહાય થઈ શકવાના નથી. આ કોઈ આપણને સહાય કરી શકવાના નથી. આ બધા ઝાંઝવાના જળ જેવા છે, મૃગજળ જેવા છે. મૃગતૃષ્ણાવદ દૃશ્યમાનેષુ, આ બધા મૃગજળ જેવા છે. માટે માત્ર ભગવાન શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ જ, જે સ્વયં આનંદ રૂપ છે, જે પરમાત્મા પ્રદ છે, એવા શ્રી કૃષ્ણ નિત્ય મારા આશ્રય બનો, મારા સહાયક બનો. આ શ્રી કૃષ્ણ શરણમ મમનો ભાવ છે. જે આ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરે છે તેને પ્રભુ અભય પ્રદાન કરે છે. અભયમ સર્વદા દાસ્યે ઇતિ જન્મ વ્રતમ મમ આ ભગવાનનું વાક્ય છે અને એ વાક્ય આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ
અહીં 8 અક્ષરો છે. આ 8 અક્ષરોનો અલગ અલગ બહુ સુંદર ફલ બતાડવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમમાં શ્રીનું ઉચ્ચારણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રીનું ઉચ્ચારણ કરવાથી ઉચ્ચારણ કરનાર ધનવાન થાય છે. ધનવાન એટલે ધર્મ હિ તે પાયો યહ ધન, ધર્મ હિ તે પાયો. સાક્ષાત પ્રભુરૂપી ધનથી યુક્ત થાય છે, એને પ્રભુ પ્રાપ્ત થાય છે અને એ રાજવલ્લભ થાય છે. રાજાનો વલ્લભ એટલે પ્રિય થાય છે. રાજવલ્લભ, રાજા કોણ? વ્રજના રાજા, વ્રજાધિપતિ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનો પ્રિય થાય છે. હજી તો અષ્ટાક્ષર મંત્ર આખો બોલાયો નથી, માત્ર શ્રી બોલીએ તેની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ સંબંધી સૌભાગ્ય શ્રી કૃષ્ણથી યુક્ત અને એ કૃષ્ણનો પ્રિય થાય છે. કૃષ્ણ એના હૃદયમાં પધારે માટે કૃષ્ણથી યુક્ત થાય છે. પછી શ્રી, પછી કૃષ્ણમાંથી કૃ. કૃ શબ્દનો ઉચ્ચાર કરતાની સાથે જ સર્વ પાપો શોષાઈ જાય છે. કૃ શબ્દ સર્વ પાપોને શોષી લે છે અને શ્ન જે અક્ષર છે એ શ્ન અક્ષર જે છે તે સર્વ તાપોના સમુદાય, તાપોના ઢેરને શોષી લે છે, એને દૂર કરી દે છે. શ્નનું ઉચ્ચારણ કરતા જ સર્વ પાપો દૂર થાય છે. ભગવત ભક્તિમાં પ્રતિબંધક, ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધક સર્વ પાપો દૂર થાય છે. શ્રી કૃષ્ણ. પછી શરણમ મમમાં શ શબ્દ છે, એ શ શબ્દના ઉચ્ચારણથી નાના પ્રકારની યોનિઓમાં જવાનું જે કષ્ટ છે તે દૂર થાય છે. શ શબ્દો નિર્દહેદ યોનિમ, ર શબ્દો જ્ઞાનમ આપનુયાત. અને ર શબ્દનું ઉચ્ચારણ કરતા, શરણમ મમમાં શ ર શબ્દનું ઉચ્ચારણ કરતા ભગવત સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ શ ર પછી ણમ. ણ શબ્દનું ઉચ્ચારણ કરતા જ કૃષ્ણમાં સદા દૃઢા ભક્તિ થાય છે. કૃષ્ણના વિષયમાં દૃઢ ભક્તિનું દાન ણ શબ્દનું ઉચ્ચારણ કરવાથી થાય છે. શરણમાં ણ. શ્રી કૃષ્ણ શરણમ. હવે રહ્યા બે મ અને મ. તો પ્રથમ મ શબ્દનું ઉચ્ચારણ કરતા કૃષ્ણ મંત્રના ઉપદેશક એવા ગુરુના સ્વરૂપની અંદર આપણને પ્રીતિ થાય છે. મ શબ્દેન ગુરૌ પ્રીતિ કૃષ્ણ રત્નોપદેશકે. મૂળ તો ઉપદેશક શ્રી મહાપ્રભુજી ગુસાઈજી છે, એમના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં પ્રીતિ થાય છે અને મંત્રોપદેષ્ટાના સ્વરૂપમાં પણ પ્રીતિ થાય છે એમના માધ્યમથી. કારણ કે ગુરુની કૃપાથી જ બધું ફલિત થાય. એટલે અષ્ટાક્ષર મંત્રના 7મો અક્ષર મમનો મ પહેલો, એના દ્વારા ગુરુમાં જેમણે કૃષ્ણનો ઉપદેશ કર્યો છે, શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, એવા શ્રી વલ્લભ વિઠ્ઠલના સ્વરૂપની અંદર મુખ્યતઃ પ્રીતિ સિદ્ધ થાય છે. અને ત્યાર પછીથી બીજો મ શબ્દે હરિસાયુજ્યમ અન્ય યોનિન્ન ગચ્છતિ. અને છેલ્લો જે મ છે એનું ઉચ્ચારણ કરવાથી હરિનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછીથી એ બીજી કોઈ યોનિમાં જતો નથી. નસ પુનરાવર્તતેની જેમ મ શબ્દના ઉચ્ચારણથી હરિસાયુજ્ય પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી કૃષ્ણ મંત્રાર્થમ યો જપેદ વિઠ્ઠલે રતિમ ભક્તિમ વૈરાગ્યમાપ્નોતિ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. જે આ રીતે સમજીને શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર બોલે છે તેને વિઠ્ઠલમાં રતિ થાય છે. નિસ્સાધન જીવોને જે ઉદ્ધારે છે એવા જે પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ એમની અંદર એમની રતિ થાય છે, એમની ભક્તિ થાય છે, એમનામાં વિશેષ રાગ થાય છે, વૈરાગ્ય થાય છે. અને એમનામાં વિશેષ રાગ હોવાને કારણે એમના સિવાયની વસ્તુમાંથી પણ વૈરાગ્ય રાગ એમાંથી દૂર થાય છે. અને અષ્ટાક્ષર જેને સિદ્ધ હોય તેને ભુક્તિ મુક્તિ એના હાથની અંદર, કરની અંદર એને સ્થિત રહે છે. આ તો એને અલૌકિક એના લાભ થયા. જે આટલું બધું અલૌકિક દાન કરે તે બીજું શું ન કરી શકે. એટલે સેવોપયોગિતયા, સેવાના અંદર ઉપકારક સ્વરૂપે સેવોપયોગિતયા અષ્ટાક્ષર મંત્રના ઉચ્ચારણથી સર્વ રોગનું શમન થાય છે, સર્વ પાપોનું શમન થાય છે. વૃદ્ધિ, સમૃદ્ધિ, સિદ્ધિ ઘરની અંદર શીઘ્ર આવીને સ્થિર વસે છે. સર્વ રોગોપશમનમ સર્વ પાપોપનાશનમ વૃદ્ધિ સિદ્ધિર ગૃહે શીઘ્રમ વસતે સર્વદા સ્થિરા. સેવોપયોગી, સમૃદ્ધિ, સિદ્ધિ શીઘ્ર ઘરમાં સ્થિર આવીને વાસ કરે છે. આનંદમ પરમાનંદમ સાયુજ્યમ હરિવલ્લભમ યપ પઠેત શ્રી કૃષ્ણ મંત્રમ સર્વજ્વર વિનાશનમ ભૂત પ્રેત પિશાચાદિ વ્યાઘ્ર ચૌરાદિ સંકટે શત્રવો મિત્રતામ યાંતિ. કોઈ પણ પ્રકારનું સંકટ આવી ગયું હોય તે વખતે પણ આ અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરવામાં આવે તો ભૂત પ્રેત પિશાચ વ્યાઘ્ર ચૌર આદિ તમામ સંકટો દૂર થાય છે. શત્રુનું સંકટ પણ દૂર થાય છે અને શત્રુ પણ મિત્રતાને પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના જ્વરોનું વિનાશન થાય છે. ભગવત સેવોપયોગિતયા આ બધું જીવનું અષ્ટાક્ષર મહામંત્ર સિદ્ધ કરે છે. કુક્રિયાઃ સર્વ અરિષ્ટાની કુગ્રહાઃ સર્વનાશનાઃ આનંદમૂર્તિ કૃષ્ણોસ્ય હૃદયે વસતે સદા. કોઈના દ્વારા કરવામાં આવેલી કુક્રિયા, સર્વ અરિષ્ટો, ગ્રહોના દુષ્પ્રભાવો આ બધું જ દૂર થાય છે. અને અષ્ટાક્ષર મંત્ર દ્વારા આનંદ મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ હૃદયની અંદર પધારીને નિવાસ કરે છે. તસ્ય કુત્રાપી નો દુઃખમ સુખમ સર્વત્ર સર્વદા અહોરાત્રમ જપે નિત્યમ ગુરુણામ મંત્રમુત્તમમ. માટે આ અષ્ટાક્ષર મંત્ર કેવો છે? અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરનારને ક્યાંય પણ કોઈ દુઃખ નથી, સર્વત્ર એને સુખની અનુભૂતિ થાય છે. માટે કહેવામાં આવે છે કે અહોરાત્ર આ ગુરુ દ્વારા પ્રદત્ત મહામંત્રનું જપ સદા કરતા રહેવું જોઈએ. જે વ્યક્તિને અષ્ટાક્ષર સિદ્ધ થયો હોય, અષ્ટાક્ષર જેના મુખમાં હોય, તેને જોઈને ત્રણેય લોકો પવિત્ર થાય છે. તો મનુષ્યો પવિત્ર થાય એમાં કેવું શું? તમ હિ દૃષ્ટ્વા ત્રયો લોકાઃ પૂતા સ્યુઃ કિમુ માનવાઃ મધ્યે ચ સર્વ મંત્રાણામ મંત્રરાજોત્તમોત્તમઃ. સર્વ મંત્રોમાં મંત્રરાજોત્તમોત્તમ છે. આ મંત્રોમાં પણ જે મંત્રરાજો કહેવાતા હોય એ મંત્રરાજોમાં પણ ઉત્તમોત્તમ આ શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર છે. ઇદમેવ પરૈકાંત ભક્તિમાન યસ સદા સ્મરેત વૃદ્ધિ સિદ્ધિર ગૃહે સત્યમ કૃષ્ણ તાત્પર્ય સુંદરમ. એટલે જે ઉત્કૃષ્ટ ભક્તિમાન થઈને આનું સદા સ્મરણ કરે તેને ત્યાં સર્વ સમૃદ્ધિ અને સિદ્ધિ રૂપ સાક્ષાત કૃષ્ણ એ પોતે એને ત્યાં એના હૃદય ગુહાની અંદર બિરાજે છે. ભક્તોના હિત કાર્ય કરવાને માટે પ્રભુ એના હૃદયમાં બિરાજે છે, હૃદય ગૃહની અંદર બિરાજે છે. વેદ વાક્યે મહાવાક્યમ પુરાણે ભારતે તથા
શ્રીમદ વલ્લભ વાક્યંચ શ્રી કૃષ્ણ શરણમ મમ. વેદના વાક્યોમાં મહાવાક્ય, પુરાણ હોય કે ભારત હોય, આ બધામાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો તે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણોના મુખમાંથી નિસૃત શ્રી કૃષ્ણ શરણમ મમ એ વાક્ય છે. આ અષ્ટાક્ષર મંત્રથી ઐહિક પારલૌકિક સર્વ કાર્યો સિદ્ધ થાય છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે, યદુક્તમ તાત ચરણૈઃ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિંત્યમ ઐહિકે પારલૌકિકે. આ મંત્ર કોઈ તંત્રોક્ત મંત્ર નથી, પંચરાત્રાદિ આગમોક્ત મંત્રત્વેન આ મંત્રનું આપણે અનુસરણ નથી કરી રહ્યા, પરંતુ આ મંત્ર સાક્ષાત શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટેલો છે અને શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થયેલો આ મંત્ર છે. અને એ કેવો છે? તત એવાસ્તિ નૈશ્ચિંત્યમ ઐહિકે પારલૌકિકે. આલોક અને પરલોક બંનેની અંદર આપણને નિશ્ચિંત કરાવનારો આ મહામંત્ર છે. એટલે સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ એવો આ મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. મંત્રશાસ્ત્રની અંદર ઘણા બધા મંત્રો બતાડ્યા છે, અસંખ્ય મંત્રો છે, પણ એ બધા જ મંત્રોમાં જો શ્રેષ્ઠતમ કોઈ મંત્ર હોય તો તે શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મહામંત્ર છે. આ અષ્ટાક્ષર મહામંત્ર માટે કહેવામાં આવ્યું છે, કિમ મંત્રૈર બહુભિર વિનશ્વર ફલૈઃ આયાસ સાધ્યૈર મખૈઃ કિંચિલ્લોપ વિધાન માત્ર વિફલૈઃ સંસાર દુઃખાવહૈઃ એકસન્નપી સર્વ મંત્ર ફલદો લોપાદિ દોષોજ્જિતઃ શ્રી કૃષ્ણ શરણમ મમેતિ પરમઃ મંત્રોયમષ્ટાક્ષરઃ. બહુ જાનું અત્યંત મહાત્મ્ય બતાડવામાં આવ્યું છે કે કિમ મંત્રૈર બહુભિઃ વિનશ્વર ફલૈઃ. ઘણા બધા મંત્રો છે, પણ એ મંત્રોથી શું? એ બધા જે ફલ આપે છે તે બધા નાશવંત ફલો છે. એ ફલો પ્રાપ્ત થાય છે, પણ એ ફલ અવિનાશી ફલ આપનારા મંત્રો નથી. માટે એ બધા મંત્રોથી શું? ભલે ઘણા હોય. આયાસ સાધ્યૈર મખૈઃ કિમ. અને ઘણા પ્રયાસ દ્વારા કરવામાં આવતા મોટા મોટા યજ્ઞો દ્વારા પણ શું? કિંચિલ્લોપ વિધાન માત્ર વિફલૈઃ સંસાર દુઃખાવહૈઃ. મોટા મોટા યજ્ઞની અંદર પણ જો થોડોક પણ એનો લોપ થાય વિધિ વિધાનનો, તો મોટા મોટા યજ્ઞો કરેલા વિફલ થઈ જાય છે. અને યજ્ઞ પ્રાપ્ત કરીને સ્વર્ગની અંદર જઈને પણ તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. એટલે સંસાર દુઃખાવ આ બધા યજ્ઞો પણ છે. કિંચિલ્લોપ વિધાન માત્ર વિફલૈઃ આયાસ સાધ્યૈર મખૈઃ. જ્યારે આ અષ્ટાક્ષર મહામંત્ર કેવો છે? પોતાનામાં એકસન્નપી સર્વ મંત્ર ફલદઃ. એ પોતાનામાં એક હોવા છતાં જેટલા પણ મંત્ર શાસ્ત્રોમાં મંત્રો પ્રતિપાદિત કરવામાં આવ્યા છે, એ સમસ્ત મંત્રોનું ફલ એ પોતે એક હોવા છતાં આ મંત્ર પોતે એકલો આ પોતે સર્વ મંત્રોનું ફલ આપી શકે એમ છે. એકસન્નપી સર્વ મંત્ર ફલદઃ લોપાદિ દોષોજ્જિતઃ. જેની અંદર કદાચ કંઈક લોપ થઈ પણ જાય, અષ્ટાક્ષરના ઉચ્ચારણમાં કદાચ અજ્ઞાનથી પ્રમાદથી કોઈ અક્ષરનો લોપ થઈ જાય તો પણ લોપનો દોષ, લોપ વગેરે દોષ જેની અંદર નથી, લોપાદિ દોષથી જે રહિત છે, આવો શ્રી કૃષ્ણ શરણમ મમ એ જે મંત્ર છે એ શ્રેષ્ઠ મંત્ર છે, પરમ મંત્ર છે, મહામંત્ર છે. આ રીતે અષ્ટાક્ષર મંત્રનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જો કે અષ્ટાક્ષર મંત્રનું એ મહાત્મ્ય છે કે કદાચ કોઈ અક્ષરનો લોપ થઈ જાય તો પણ એના દોષથી રહિત છે.
પરંતુ જ્યારે આપણે અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરવા બેસીએ, જપ કરવા બેસીએ, ત્યારે ખાસ ધ્યાન રાખવું કે વધારે માળા કરી લઉં એવા લોભની અંદર અષ્ટાક્ષરનું બરાબર ઉચ્ચારણ ન કરીએ એવું ન થાય. જલ્દી કરવામાં અષ્ટાક્ષરનું ઉચ્ચારણ સ્પષ્ટ ન થાય એટલું જલ્દી ન કરવું. એવી રીતે આપણે માળાના મણકા ન ફેરવવા કે જેનાથી આપણે શ્રી કૃષ્ણ શરણમ મમનો પૂર્ણ ઉચ્ચારણ ન કરી શકીએ. એટલે બહુ સાવધાનીથી અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક મનની અંદર સ્પષ્ટ એનું ઉચ્ચારણ થવું જોઈએ અને એ રીતે ઉચ્ચારણપૂર્વક અષ્ટાક્ષરનું આપણે જપ કરીએ, અષ્ટાક્ષરનું સ્મરણ કરીએ. ખરેખર તો આ અષ્ટાક્ષર મહામંત્રનું અનુષ્ઠાન છે અને તે બહુ ગોપનીય રાખવાનું છે. પરંતુ ઉપાયાઃ શિક્ષ્યમાણાનામ બાલાનામ ઉપલાલનાઃ અસત્યે વર્તમનિ સ્થિત્વા તતઃ સત્યમ સમીહતે, એ ન્યાયથી આપણા સૌને અધિકાધિક આ અષ્ટાક્ષર મંત્રની અંદર પ્રેરણા પ્રાપ્ત થાય અને કેટલા લોકો આની અંદર તત્પર થયા છે એની પણ એક જાણકારી પ્રાપ્ત થાય. તેને માટે આ અષ્ટાક્ષર મંત્ર જે આપણે કરીએ તેની જાણકારી આપણે આપીએ છીએ. બાકી આની અંદર આપણે એવો ભાવ નથી રાખવાનો કે મેં આટલી કરી એવી આપણી કોઈ મોટી સિદ્ધિ જગતની અંદર પ્રસિદ્ધ કરવાને માટે આપણે આ અષ્ટાક્ષર નથી કરવાના. આ તો આપણા પ્રભુ રીઝે એને માટે કરવાનું છે. પરંતુ મેં કહ્યું તેમ અત્યારે એક અભિયાન તરીકે આ કરી રહ્યા છીએ. ખરેખર અભિયાન શબ્દ તો આક્રમણના અર્થમાં છે. યુદ્ધ માટેનું કોઈ પ્રસ્થાન હોય, યુદ્ધ માટેનું આક્રમણ હોય, તેને માટે અભિયાન શબ્દનો ખાસ કરીને પ્રયોગ થાય છે. કોઈ પ્રકારનો કોઈ આક્રમક કોઈ કાર્ય કરવા માટે. આ તો આપણે પ્રભુના ચરણોમાં બહુ દીનતાપૂર્વક કરી રહ્યા છીએ, ત્યાં આપણું કોઈ આક્રમણનો ભાવ નથી. પરંતુ હા, આને આપણે આ અભિયાન શબ્દ જ્યારે આપણે મૂક્યો જ છે તો એને એની કોઈ રીતે ગતિ લગાડવી હોય તો અત્યારે જે આ કોરોના રૂપી જે આ અસુર અત્યારે બધાને બાધક થઈ રહ્યો છે, એ અસુરને પરાસ્ત કરવા માટે આ ભગવાન નામનું આ આપણે અષ્ટાક્ષર મહામંત્રનું અભિયાન કરી રહ્યા છીએ. આ જે આસુરી રોગ છે એના ઉપર આક્રમણ કરી રહ્યા છીએ અને ભગવાન નામનું સામર્થ્ય જરૂર એને પરાસ્ત કરશે. એટલે અત્યારે ભગવત સેવાદિકની અંદર કથનચિત જો આ પ્રતિબંધક બની રહ્યો છે, કારણ કે આ શરીર ભગવત સેવા માટે પ્રભુએ આપ્યું છે. એ શરીર જો ભગવત સેવા લાયક ન રહે અને આવા સંક્રમણનો ભોગ બને તો ભગવત સેવા સ્મરણાદિ ન થઈ શકે. સેવા સ્મરણાદિકની અંદર પ્રતિબંધ થાય. એટલે એનો નિરાશ કરવો જરૂરી છે, એને પરાજિત કરવો જરૂરી છે. અને તે અર્થમાં અત્યારે અષ્ટાક્ષર મહામંત્રનું આપણે આ અનુષ્ઠાન કરી રહ્યા છીએ. એટલે અધિકાધિક પ્રભુ આપણને આ અષ્ટાક્ષર મહામંત્રની અંદર તત્પર થવાની પ્રેરણા આપે કે જેનાથી આપણે આ કરી શકીએ. મને પ્રતિદિન હસુભાઈ વિરાણીના દ્વારા આજે કેટલા મહામંત્રોનું પઠન થયું એની જાણકારી આપવામાં આવી રહી છે અને બહુ અમને પ્રસન્નતા છે કે અમારા વૈષ્ણવજનો આ સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ઘણા લોકોને તો એ પ્રશ્ન થાય છે કે આ લોકડાઉનનો સમય કઈ રીતે પાસ કરવો, અને લોકો મોબાઈલ લઈને બેસી જાય છે, એમાં ગેમ રમવા બેસી જાય છે, બીજી નિરર્થક પ્રવૃત્તિઓમાં લાગી જાય છે. એનાથી કોઈ લાભ થવાનો નથી. માટે ખાસ અનુરોધ છે કે આપણે આ સમયે જેટલો અધિકાધિક સેવામાં પ્રવૃત્ત થવાય તે રીતે પ્રવૃત્ત થવાનો પ્રયાસ કરીએ. શાસ્ત્ર ચિંતન શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના ચિંતનમાં
આ સમય વિતાવવાનો પ્રયાસ કરીએ. જેમને વિશેષ એનું અર્થાનુસંધાન ન થઈ શકતું હોય તે લોકો શ્રી મહાપ્રભુજીના ગીતા ભાગવતાદિકના પાઠ વગેરેની અંદર પોતાનો સમય વિતાવીને સમયને સદુપયોગ કરી શકે છે. ત્યાર પછીથી આ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરવામાં આપણે સમયનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રભુએ આપણને જે કોઈ કલા આપી હોય એ કલા દ્વારા આપણે શ્રી ઠાકોરજી માટે વિવિધ પ્રકારની વસ્તુઓ સિદ્ધ કરવામાં, સામગ્રીઓ, સાધન સામગ્રી, વિવિધ ઉપકરણો સિદ્ધ કરવામાં આપણા સમયનો સદુપયોગ કરી શકીએ છીએ. અને એ રીતે જો આપણે કરીશું તો આ લોકડાઉનનો સમય આપણે માટે આશીર્વાદરૂપ બની જશે. આ અષ્ટાક્ષર મહામંત્ર દ્વારા શ્રી ઠાકોરજીની કૃપા આપણા ઉપર ઉતરો, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આપણા પર કૃપા ઉતરો અને શ્રી મહાપ્રભુજીના આ આશીર્વાદ અષ્ટાક્ષરનું સ્મરણ કરનાર સૌ કોઈના ઉપર ઉતરો. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ.